વિદ્યાર્થી મિત્રો, અસ્સલામુ વાલેકમ. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભૂગોળનો 16મો પાઠ, એ 16મા પાઠની અંદર આપણે વાત કરશું આબોહવાને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે આબોહવા વિશે અભ્યાસ કરી ગયા. આબોહવાને અસર કોણ કોણ કરે છે, એવા પરિબળો ક્યાં ક્યાં છે? તો પૃથ્વીની જે સપાટી છે, એ પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ, આ બધા વાતાવરણીય ઘટકો છે. એ વાતાવરણીય ઘટકોનું પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. બરાબર ને? તાપમાન ઉપર અંકુશ ધરાવતા અંકુશ, વાતાવરણના દબાણ ઉપર અંકુશ, પવનોની દિશા કે પવનોની ઝડપ એના ઉપર, ભેજ, વરસાદ, આ બધા ઘટકો છે. એ બધા ઘટકો ઉપર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. સૌથી પહેલાં આબોહવાને અસર કરતો પરિબળ નંબર 1 તો કે અક્ષાંશ. આગળ તમે અક્ષાંશ અને રેખાંશનો અભ્યાસ કર્યો જ છે. મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે ભારતના નકશાની અંદર અક્ષાંશ અને રેખાંશ દોરજો, નિરીક્ષણ કરજો. તો ઊભી જે રેખાઓ છે ને, પૃથ્વીની જે કાલ્પનિક રેખાઓ છે, આમ તો પણ જે તમે નકશાની અંદર જે ઊભી રેખાઓ દેખાશે, ખબર છે આપણે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત અને અક્ષાંશ વૃત્ત જોઈ વાત કરી હતી. અક્ષાંશ એટલે આડી અને રેખાંશ વૃત્ત એટલે ઊભી રેખા. તો આપણે જે આડી વાત કરતા હતા, જે કર્કવૃત્ત ને વિષુવવૃત્ત ને તમને બધાને ખબર હોય તો 23.5 જે કચ્છમાંથી પસાર થાય છે, ભારતની મધ્યમાંથી પસાર થાય છે અક્ષાંશ વૃત્ત, તો એની આપણે વાત કરીએ તો જે અક્ષાંશો છે એ પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. બરાબર ને? આબોહવાના જે પ્રકાર છે એ અક્ષાંશ પ્રમાણે બદલાય. વિદ્યાર્થી મિત્રો, આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. વાતાવરણનું દબાણ, પવન, ભેજ, વરસાદ, આ વાતાવરણીય ઘટકો, એ બધા છે ને એ અક્ષાંશ પ્રમાણે છે એ અનુસરે છે. બે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. બે અક્ષાંશ હોય ને, એ બે અક્ષાંશ વચ્ચે કેટલો અંતર છે? 111 કિલોમીટરનું અંતર છે. ક્યારેક તમને વિકલ્પમાં કે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા જે અક્ષાંશો છે એ અક્ષાંશમાં એક અક્ષાંશ ને બીજો અક્ષાંશ, એ બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર છે? 111 કિલોમીટરનું અંતર છે. તમને બધાને ખબર છે કે વિષુવવૃત્તો, બરાબર ને, વિષુવવૃત્ત જે બરોબર પૃથ્વીની ધરીમાંથી બરોબર વચ્ચેમાંથી પસાર થાય છે, બરાબર, જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. વિષુવવૃત્ત એ પણ એક અક્ષાંશ છે. તો વિષુવવૃત્તની આસપાસ જે પ્રદેશો છે વિદ્યાર્થી મિત્રો,
બરાબર ને? આપણે અક્ષાંશોની વાત કરીએ છીએ, વિષુવવૃત્ત પણ એક અક્ષાંશ છે. તો એ વિષુવવૃત્તની આજુબાજુ જે પણ કાંઈ પ્રદેશો, જે પણ કાંઈ દેશો છે, ત્યાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે, લંબ પડે છે, સીધા પડે છે. સૂર્યના કિરણો સીધા પડે તો ત્યાં શું હોય? બારે માસ ગરમી પડે. બરાબર ને? તો ત્યાં તે વિસ્તારોની અંદર બારે માસ ગરમી પડે. શું કામ? તો કે એ વિસ્તારો વિષુવવૃત્તની આજુબાજુ આવેલા છે, અને એટલા માટે સૂર્યના કિરણો ત્યાં કેવા પડે છે? લંબ પડે છે, સીધા પડે છે. એટલા માટે ત્યાં ગરમી હોય. ભારત ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. આપણા ભારત દેશની વાત કરવામાં આવી છે અહીંયા, તો વિષુવવૃત્ત અને કર્કવૃત્ત એની વચ્ચે જે પ્રદેશો છે ને એ ઉષ્ણકટિબંધ હોય. કર્કવૃત્ત અને મકરવૃત્ત નીચે છે, બરાબર? એનાથી ઉપર હોય એમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય, એટલે ત્યાં શીત કટિબંધ હોય. પણ અમુક જગ્યાએ સીધાએ પડતા હોય ને અમુક જગ્યાએ ત્રાંસાએ પડતા હોય, એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. તો આપણો જે ભારત દેશ છે એ અક્ષાંશોની વાત કરીએ તો અમુક પ્રદેશો ઉષ્ણકટિબંધમાં આવેલા છે, કે જાણે કે ત્યાં સૂર્યના કિરણો સીધા પણ પડે છે, અને અમુક જે પ્રદેશો છે તે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે. તો એવી આબોહવાની પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં આપણો ભારત દેશ વહેંચાઈ જાય છે. તો આબોહવાને અસર કરતા પરિબળમાં પહેલો પરિબળ કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? અક્ષાંશ. એ તમે યાદ રાખજો. હવે નંબર 2ની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે નંબર 2ની અંદર આવશે સમુદ્રથી અંતર. બરાબર? જુદા જુદા જે પ્રદેશો છે એ પ્રદેશોને સમુદ્ર વિસ્તારની જમીન પ્રદેશોના અંતર એ પણ આબોહવા પર અસર કરતો એક બીજો મહત્વનું પરિબળ છે. સમુદ્રથી નજીક હોય તો આબોહવા અલગ પ્રકારની હોય, સમુદ્રથી દૂર હોય તો આબોહવા અલગ પ્રકારની હોય. યાને કે સમુદ્ર વિસ્તારની જમીન પણ આબોહવાને અસર કરે છે. સૂર્યની જે ગરમી છે એ સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ, સૂર્યની ગરમી એને સંઘરવાની અને એને આપલે કરવાની જે શક્તિ છે વિદ્યાર્થી મિત્રો, એ જમીન અને પાણીમાં જુદી જુદી છે. આ મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો. સૂર્યની ગરમી સંઘરવાની અને ગરમીને આપલે કરવાની જે શક્તિ છે ને એ જમીન અને પાણીમાં જુદી જુદી છે. એટલા માટે પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના જે પ્રદેશો છે, ભૂમિભાગો છે, જમીન વિસ્તારો છે, તેના પર સમ આબોહવા અનુભવાય છે. ત્યાં સમ આબોહવા હોય છે. જે સમુદ્રથી નજીક છે જે પ્રદેશો, ત્યાં આબોહવા સમ છે. જ્યારે દરિયા કિનારાથી જે દૂર વિસ્તારમાં પ્રદેશો છે, જમીન છે, પ્રદેશો, દેશો છે, એ ભાગોની અંદર આપણે જઈએ તો ભૂમિખંડોની આબોહવા કેવી છે? વિષમ છે. ટૂંકમાં દરિયા કિનારાની બાજુમાં હોય તો આબોહવા સમ, દરિયા કિનારાથી દૂર હોય જે પ્રદેશ એની આબોહવા વિષમ. આપણો ભારત દેશ છે, મુંબઈની વાત કરીએ તો મુંબઈ દરિયા કિનારાની બાજુમાં છે, એટલા માટે ત્યાં આબોહવા કેવી છે? સમ. જ્યારે નાગપુર ને દિલ્હી એ દરિયાથી બહુ જ દૂર છે, એટલા માટે ત્યાં આબોહવા કેવી અનુભવાય છે? વિષમ. તો એ બીજો મુદ્દો છે, એ તમે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરતો બીજું મહત્વનું પરિબળ છે. એ આપણે વાત કરી ગયા. હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો સમુદ્ર સપાટીથી ઊંચાઈની વાત કરીએ તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં આપણે જેમ જેમ જઈએ તેમ હવાનું દબાણ
અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. બરાબર ને? સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ હવાનું દબાણ શું થાય? ઘટે. વાતાવરણમાં ઊંચે જઈએ તો હવાનું દબાણ ઘટે, હવાનું તાપમાન પણ ઘટે. ઉપર જઈએ ને તો દબાણ ઘટે અને તાપમાન ઘટે. જમીનની નીચે જઈએ તો તાપમાન વધે, તમને ખબર છે બધાને. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. બરાબર? જેમ જમીન ઊંચાઈ વિસ્તારમાં હોય, પર્વતીયમાં હોય, ઊંચાઈના વિસ્તારમાં હોય, ઉચ્ચ પ્રદેશમાં હોય તો ત્યાં વરસાદ વધે પડે. હિમાલયનો પર્વતીય પ્રદેશ છે, તમને બધાને ખબર છે, ત્યાં ઊંચા બહુ શિખરો છે તો ત્યાં વાતાવરણ ઘટતું હોય છે, ઓછું હોય છે, એટલા માટે ત્યાં વિસ્તાર 12 માસ બરફથી છવાયેલો છે. ભેજવાળી હવા ઊંચે ચડે, ઠંડી બને અને વરસાદ આપે. અસમ, મેઘાલયના જે પહાડી પ્રદેશો છે એ પણ ઊંચાઈએ છે, એટલા માટે ત્યાં પણ વરસાદ વધુ પડે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઉપર જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. એટલે ટૂંકમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન શું થાય? ઘટે. તો એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વેપારી પવનોનો ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વહાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતો વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વેપારી પવનો પણ કહેવાય છે. જો વેપારી પવનો કોને કહેવાય? તો પહેલાં છે ને એ વહાણો સઢવાળા હતા. સઢવાળા વહાણો એટલે તમને ખબર નહીં હોય કદાચ. વહાણ ઉપર એક મોટો એક પડદો હોય, પવન એ તરફ ખેંચે એટલે કાપડનો એક મોટો એક પડદો બાંધવામાં આવતો હતો ત્યાં, અને એના કારણે પવન છે એ આ કાપડને લાગે અને વહાણ છે એ આગળ વધે. બરાબર છે? એને સઢ કહેવાય. તો એ સઢવાળા વહાણો હતા. હવે એ વખતે રસ્તાઓ બહુ ઓછા હતા, પાકા રસ્તા બહુ ઓછા હતા, એટલે હંમેશા વેપાર ક્યાં થતો હતો? દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. તો આવા પવનો છે એ વેપારના કામોમાં, જ્યારે ધંધા વેપારમાં જે વાહન છે એકબીજાથી બીજી ઠેકાણે લઈ જવા માટે બહુ ઉપયોગી હતા, એટલા માટે એ પવનોને વેપારી પવનો કહેવામાં આવતા હતા. એ અમુક સમયમાં જ લાગે. બરાબર ને? પવનો કાંઈ 12 માસ પવનો એક જ સાઈડમાં ન હોય, બદલાતા હોય. તો શાંતિવાળું વાતાવરણ હોય અને તે પવનો લાગતા હોય અને એક જગ્યાથી બીજી જગ્યાએ વાહન ખેંચી જતા હોય અને વેપાર થતો હોય, એટલા માટે એ પવનોને વેપારી પવનો કહેવાય. તો આ પવનો છે વિદ્યાર્થી મિત્રો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય રીતે ભેજનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. જમીનમાંથી આ પવનો વાય છે અને જમીનથી દરિયા તરફ જાય છે, એટલા માટે ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે એ પવનોમાં. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે તથા પશ્ચિમે અરબ મહાસાગર આવેલો છે અને પૂર્વે બંગાળની ખાડી છે. તમને બધાને ખબર છે, 3 બાજુ દરિયો છે. તો આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો છે ભેજવાળા હોય છે, એટલા માટે આવા પવનો વરસાદ લાવે છે. બરાબર ને? જે પવનો વરસાદ લાવે છે, શું કામ કે જે દરિયામાંથી જે પવનો આવતા હોય એ ભેજ લઈ આવે, જમીનમાંથી પવનો આવતા હોય એ ભેજ લઈ આવતા નથી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ વાત કરીએ તો શિયાળામાં હિમાલયના ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વહે છે.
ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગરમાં પણ ભારે દબાણ હોય છે. તેથી મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. કહેવાનો મતલબ શું છે બરાબર સમજજો કે જે પવનો જમીનમાંથી વહેતા હોય, પસાર થતા હોય અને પછી દરિયા કિનારે જાય એ પવનોમાં ભેજ ન હોય, અને જે પવનો દરિયા કિનારામાંથી વાઈ અને જમીન તરફ વાતા હોય એમાં શું હોય? ભેજ હોય. તો અમુક પવનો સૂકા હોય છે, અમુક પવનો ભેજવાળા હોય છે. જે પવનો ભેજવાળા હોય એ આપણને શું આપે છે? વરસાદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું કામ કરીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયાની અંદર આપણે વાત કરશું. ત્યાં સુધી હનીફ સર તમારી રજા લે છે. થેન્ક યુ. ગુડ બાય.